लाले ना दाया बड़ी साज के मनोया हरे जमाया वो मीठा ना दाया बड़ी साज के मनोया हरे तमने उतारा दे चूरोला हरे तमने हरे
હિરવા પીરની જય. અરે બેની, કારણ કે તમારો અવાજ ભયંકર મારા કાને સંભળાયો તો મારું ચોથું વ્રત મંગળમાં હું રોકાયો નથી. તો બેની, આજે સગુણા બેનની હાજરીમાં મારે ચોથું મંગળ વ્રતવાનું બાકી છે, તો જલ્દી મારા ચોથા મંગળની તૈયારી કરો. ઇન્દ્રાણીનો સૌભાગ્ય, બ્રહ્મા બ્રહ્માણીનો સૌભાગ્ય, વિષ્ણુ લક્ષ્મીનો સૌભાગ્ય, કન્યાનો સૌભાગ્ય. ઓમ સ્વામ. ચોથું મંગળ વર્તાવો. ચોથા રે ચોથા માંગળિયા વર્તાવો. ચોથા રે ચોથા માંગળિયા વર્તાય. ચોથા રે મંગળ સેના તે દાન દેવાય. ચોથા રે મંગળ સેના તે દાન દેવાય. ચોથા રે મંગળ કન્યાના દાન દેવાય. ચોથા રે મંગળ કન્યાના દાન દેવાય. મંગળ પૂરું થાય. રીતે ચોથું મંગળ પૂરું થાય. વીરે રીતે ચોથું મંગળ પૂરું થાય. એ વીરે રીતે ચોથું મંગળ પૂરું થાય. એ જગાભાઈ વાંગધરાથી જોવાયા છે. 500 રૂપિયા હાથનું કરશે. બોલો રામ પીરની જય. હિન્દવા પીરની જય. એ જાન તરફથી અને માંડવા તરફથી વધાવા હાલો. થોડી ગાને રાતી વાસળી લેતા આવજો. રામ હરે રામ. લીલુડા વાહની વાસની જાને જાનો બાવા જલદીરા. ગામના ગરાસે બોલી નુડા જાનો દાદા. નથી રાજા નથી રાજી અમારે રામનો ભાઈ પાણી ને ગા. આજ હું રે વેપારી રે દીનો. આજ હું રે વેપારી રે દીનો. એ સાલા કપડા વેપાર વારે કરવો વેપારી રે દીની શેરનો. કારણ કે આજ 25 વર્ષે આ ઠેલો હાથમાં પકડ્યો અને ગાડી રોડેથી ઉતરી જાય તો કોઈ મહેરબાની કરી ભૂલ ન કાઢતા પાડી હો. કારણ કે આ 25 વર્ષે ઠેલો પકડ્યો હાથ પાટા ચડાઈ દીધો અને કહેવતમાં કીધું ને ગાડી હેઠળી ઉતરી જાય ને તો એને આમ બ્રેક મારવાની કોશિશ ન કરી, જવા દેવી, એથી ખેતરમાં વહી જાય. આ શેઠાણીનું કેમ થયું છે બાજુ? આ વેપારમાં બે હમણાં થોડુંક બે કેવરાવે છે, સુવાસમાં કેવરાવે. ગળાજી નથી ને બે મંદી જેવું લાગે મને. ખાવો માણસો તો ઘણું દેખાય પણ આમાં કઈ બહુ તેજી દેખાતી નથી. શેઠાણી એ શેઠાણી, આ ઉઈનું નામ ઓલું પાડવું હતું છે દયા. દયા આપણે આવા છે ને ઓલું થોડુંક આપણે સિરિયલ દવા દયાની ને દયા. એ શું છે શેઠ? હું મારો કપાળ કા? અરે પણ આ છે ને આપણે હમણાં બે વેપારમાં મળે બની મજા આવતી, ગમે એમ થતું હોય. કેમ નથી મજા આવતી?
કોઈ ઉઘરાણી નથી આપતું કા શી ખબર એમ કે શેઠ કે હવે બધું વર મોડું છે ને આવું બધું કે છે એમ કે છે હા એમ કે છે ભગવાનની મરજી ઉપરવાળાની ઉપરવાળાની મરજી પણ આપણે કઈ ભૂલ શું કોઈ તો કઈ જેવું કઈ નથી તો ને. ભૂલમાં તો તમે ક્યાં સમજો છો કોદી હાલે લે, એવું છે હા એવું તો તમે ઘણા વખત બોલ્યા હા. કે આપણે રણુજાવાળાની જાત્રા કરશું બરાબર એટલે આ મગજમાં- આપણો તો ધંધો સારો હાલે તો આપણે હાલી ચાલી અને રણુજાવાળાની જાત્રા કરશું પણ તમને હું કહેતી નથી તમે કોઈનું માનતા નથી માનવામાં તો આમ તો બે શું અપલાણો કોઈનું માનતો નથી હા આટલા જ હેરાન થાય હા, એટલે જ હેરાન થવું તો હવે શું કરશું જાત્રાએ જવું પડશે જાવું તો પડે પણ આ ભલામણ કરવી જોઈએ ને ઓલા એટલે આપણે ઓલા ટીકુન બોલાય હા પણ એનું સિરિયલમાં ટપ્પુ નામ આવે હા એ ટપ્પુ તારા તમે બોલાવવાના એમ કરો ને મારે બોલાય નહીં આવે હા આયો એમ તો ઉતાવળો છે એ મારો બેટો બે દીથી મારી ઘરે બડી પહેરીને ફરે હા તે આજ માંડ વારો આવ્યો શું હા. શું બાપુનું કપાળ આ તને ખબર છે તારા બાને પૂછો શું કામ છે મારું કઈ શું એ કામ બા અરે તારા બાપુ જ બોલાવે છે અરે બાપુ મારા બા કે બાપુ બોલાવે બાપુ કે બા બોલાવે એવું ગોટાળે ચડી ગયું છે હા હું ઠારોળીએ રમતો તો રમતો ધોળા ધોળે આવ્યો થોડા થોડા આવ્યો તો બેટા એમ કરીને આપણે છે ને એક મારો ભાઈબંધ છે નવઘણ ભાઈ હા. એની પાસેથી ને 36 રૂપિયા લેતા ને 36 છત્રીસ રૂપિયા હા ઉઘરાણી જાન બટા ધોળા ધોળ જવું અરે શેઠ હા તમે એને સમજાવો તો હું થોડુંક રાંધી આવું રાંધવું તો છે ખાવા નહીં જોઈએ અરે બાતુ એટલે હાડું હો પેટ તો ભેગું જ હોય ને ભૂખ્યા થઈ શું કરી કા હા એટલે પોતાનું ઘરનું ખાવાનું મજા આવે આમ કે. હા અને ઓલું પૈસા લઈ જાય ને હારું પેટ નો ભરાય આપણું હા તો રાંધી આવું હા રાંધી આવો તમે તા હું છે ને બધું ભલામણ કરું શું રાંધું આમ તો બહુ ખર્ચો ન કરતા હો તો આ દાંત વાળા તેલ નાખજો એ બાબુ હે બટા આ છત્રી લાયો હવે તું ઘડીક રે આ તારી બાઈએ મને સંભાળી દીધું મેં નથી કીધું ગાડી ના ના વાત કરી લો ઈ લાયો શું લાવ્યો આ છત્રી એ કુકડી દાદા 36 નહીં 36 રૂપિયા કીધા તા અરે શેઠ મારા હા તમારે બોલવામાં તમારી જીભ જલાશે એટલે એમ નથી દાંત એ- પડી ગયા હે એમ સમજો છે કે આપણે જાત્રાએ જવી ને હા. ના તડકો હોય તો છત્રી કામ કરે સાયો એટલે ઈ હાચું પણ બોલા પૈસા જોઈશે ને કઈ ગાડી આપણી આરે હા હા તો આ તો મારો દીકરો 36 લઈને આવ્યો એને હરખો સમજાવો હવે જાય મૂક્યા અને 90 લીયા જા 90 રૂપિયા હા ઓલા કુકાભાઈ પાસેથી એ હારું હવે એને મોકલો તમે જાઓ પછી આંદોલન મોડું થઈ ગયે હા હાલો હું જાઉં છું અને જો તેલ બહુ બગાડતા નહીં હા પૂરીઓ બનાવજો પૂર્યું આ મોટા પાણી આવી જાય છે કોઈ ભાડે નથી લાગતી ના હમણાંથી જોઈ જ નથી કે દાંત ગયા પછી નથી કોઈ દાંત જોઈ. જ્યાં કે ડાયાબિટીસ થઈ જાય ના ના ડાયાબિટીસ નથી પણ દાંત નથી તો સવાય નહીં છે બાબુ હા, બટા. હાલો આ નળિયું એટલે આ નળિયું નહીં મારું કપાળમાં ફોડવું હે તને 90 રૂપિયા કીધા તા તો ભાઈ બોલે છે ના ના વાત એમને દાંત પડી જાય એટલે જીભ જલાશે આ જીભ એટલે જલાય એટલે તું આવડું સમજે હવે છે ને આ બધું મૂક અકલ મટી ના રે તને તારી બા જાય એટલે કહું તને પછી લે હા હાલો હું લઈ આવું હા લે આવો હા. કડકોસડ કરીને કઈક રાંધવાનું એ કરજો હા. બેટા બોલો બાપુ હવે તારે છે ને આ દુકાનની ધ્યાન રાખવાની છે અને જો કોઈ ઉધાર લેવા આવે ને તો આપતો નહીં ને કઈ ભૂખ્યા મળી અરે બાપુ તમે ઉપાધિ ન કરો ઉધાર આપીશ ને રોકડ બંધ કરી એ રોકડ બંધ કરી તો હારા માગી ખાઈ તો તારું ભેગું નહીં થાય કોઈ બાપો નહીં દે કાં શેઠ એને ભલામણ કરી હવે આપણે ભલામણ નીકળીએ. કરી? હા તો આપણે નીકળવી ભલામણ હરકી કરી અને ના ના હરકી કરીને ઉધાર નો આપતો અને છે ને રોકડ ધંધો કરજે બટા હો બહુ સારું અને અમે છે ને બી આવશું 15-20 દીમાં બહુ સારું અને માલ તો દુકાનમાં નાખ્યો ને દુકાનમાં માલ ન હોય તો કઈ નહીં તું લઈ આવજે ને બહુ સારું લ્યો અને નાવા ન જાતો ભલામણ કરીને ખાણી ઊંડી છે એટલે હાય બુડી દાતો ને ટપુ અમારો દીકરો આ તા પપ્પાનું નામ શું છે જેઠાલાલ આ નવીન નામ પાડ્યું મારું આ જેઠાલાલ હા આ સિરિયલમાં જોઈ ગયો ને હું એટલે એક બાર છોકરો અને એ સિરિયલ બહુ જોવે સમજ્યા
એ હારું બાપુ હાલો હું નાવાય નહીં જો હા નાવા નો જતો. હા આડી વાળી તાર બાપુની જાતું હા, કરે જાઓ હવે. હા ઉધાર ચાલુ રાખીશ હાલો હાલો વણિયાનો સાગર જાન મેરે. હાલો હાલો વણિયાનો સાગર જાન મેરે. હાલો હાલો વણિયાનો સાગરનું દાના મેળે રે. અરે ભક્તાણી બોલો ભગત આજે આપણે અહીંયા આપણે આ આશ્રમ બનાવવો છે બરાબર છે અને જે કે તીર્થ યાત્રાળુ નીકળે ને એની આપણે સેવા કરવી છે બરાબર છે ભગત તો આપણે આ આશ્રમ બનાવી અને જે થાય એ સેવા સેવા કરવી બરોબર છે. બહુ સારું એ આયા તો જા, હાલો આયા. હાલો વણિયાનો સાગર જાન મેરે. હાલો વણિયાનો સાગર જાન મેરે. શેઠાણી, બોલો શેઠ. હવે થાકી જાય છે હાલી હાલી ને પગમાં કળતર થાય છે. તો આપણે હા. આપણે એક કામ કરીએ તો શું બોલો? આ કોક સામે આશ્રમ જેવું દેખાય છે. હા શેઠ, સામોયું પણ આશ્રમ લાગે છે. હા આશ્રમ દેખાય છે કઈક. તો આપણે અહીંયા રોકાઈ જવું એમ? હા રોકાઈ જાય જો કે મને હા, આમ તો રાત પડતી છે એટલે આપણે બહુ હલાય નહીં અને આપણે રોકાઈ જ જવાય. રોકા મને કઈ બીક નહીં ના પણ સાચી થડક ઉથડક થાય. હા સાચું. પીવો તો નહીં જ. હા ના બીવું તો જરાકાય નહીં. ના ના ગમે એવો લોટનો દીકરો આવે ને ભાગી નીકળી જવું. હા હા સાચી વાત છે. હા, આટલે એવું. ધીમા જ કહું કે રોકાઈ જાય. રોકાઈ જાય. હા બાઈ મને હારે છે ને એટલે ને હા, હા, હું હા. એકલો હોય ને તો તડાવે જવું તો તડાવે. હા હા હું હારે છે એટલે જ મને બીક છે કે આપણે રોકાઈ જાય. એ હતું. એ આવો આવો ભગત સીતારામ 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 સીતારામ. રામ બેન સીતારામ. જય જીનેન્દ્ર આવે જય જીનેન્દ્ર. હા બાપા જય જિનેન્દ્ર જય હા, જય તમારા જિનેન્દ્ર. માવતર. હા હા તમે ભગત છો? બા અમે અહીંયા આશ્રમ બાંધ્યો હા. અને જે યાત્રાળુ નીકળે ને એને મેં સેવા કરવી છે બાપા સેવા કરો એમ. હા જે થાય એ સેવા કરવી છે ના ના બરોબર સાચી વાત છે. બેન હાચા છે. આ બેન જાની હાચા છે હાવ. બેન તો બહુ સાચા તમે છે. જાત્રાએ જાઓ હો હા જાત્રે જઈ છે. રણુદા જાય છે. તો આજની રાત અહીં રોકાઈ જાઓ બહુ સારું. હા. રોકાઈ જાય છે. રોકાઈ જવું પણ આ મારું પડદે છે બહુ ખાતડી કર્યા જેવું હોય. ના ના તમારે ઉપાધિ કર્યા જેવું નથી ભગત જરાય નો બીસો તમ તો તારે. બહુ માખણ ચોપડે ને ઈ હારા બે ગોય આમ જરાક લૂંટા જેવા. અરે શેઠ પારકા આશરે રહેવો ને એવી વાતો ના કરાય. તો રોકાઈ જાય છે. હા રોકાઈ જાય હાલો. અહીંયા રોકાવ આપણે હા. અને જે થાય તમ ભજન ભાવ આપણે પ્રભુનું નામ લેવી બરાબર છે. ભજન ભાવ તો એક બાપુને જ આપી દીધું મેં માર પાસે હતું બધું હું તો કઈશે વાંધો ને હા, દેવો એ ભગવાન દેવા જનારી. બાપ તારું પરકાશ તાળે તારી બેડલી ને એ બુડવા નહીં દઉં. એ તારી માળને બુડવા નહીં દઉં. હે જાડે જાડે અરે એમ મોરાલ કેસરી. હો દિલે એમ મોરાલ કેસરી. લોટે
હાથની સમોણ બધા માર્યા એને તો હાથની સમોણ બધા માર્યા તોરણ દે રે એમ દે સાલ કેસે હો એમ દારે દો કેસે બાપદાર એ બાપદાર તારે એ સંભાળ રે એ તારી બેલડી ને એ બુડવા નહીં દઉં એ તારી નામ ને એ બુડવા નહીં દઉં એ મંગોલા કે જરી હોરી એ મંગોલા કે જરી અરે શેઠ શેઠ કોને કઈ કહેવાય નહીં અરે કઈક મને જાવું મારી હોય એવું લાગ્યું છે એટલે તો હું તમને કહેતો હતો મને આ ભગતડા ભોળા ન હોય અને મારા હાચું હાચું છે પણ કઈ બાર પાડશું નહીં આપણે કહેવી કે અમારે હવે અહીંથી હાલતું થઈ જવું છે સાચું બાડાને બાડું ન કહેવાય નહીં નહીં શેઠ અરે ભગત આપણે હવે છે ને રામ રામ કરી નીકળી જઈએ હા હા અરે ભગત પણ શું કામ તમે પણ ઉતાવળા થાવ એવું નથી અમારે થોડુંક મોડું થાય ને હવે આ છે ને અમે આરામ કરી લીધો ને ભજન ભાવ કરી લીધા હવે નીકળીએ અમે એમ તો એક બે જેવું વાગવા આવી ગયું હા છે 2 વાગી ગયા છે એવું વાગી ગયું છે હા એટલે હવે અમે નીકળીએ પણ તમારી વાણી બહુ સારી રોકાણો તમને બહુ મજા આવી વાણી બાદ એવું છે ને હા કે શેઠાણી કેમ કર્યું નહીં નહીં શેઠ આપણે જતા રહેવી હા હા તો ઓલા કઈ ક્યાં છે હા ને? આમથી ઊંઘ ના આવતી ઊંઘ નથી આવતી જાવું છે ને હા, એટલે વ્યા જઈએ આપણે તો ઓલા કઈ ક્યાં છે કેવું છે સંસારિયા કે છે રે હા ઈ વાત સાચી ભગત બહુ ભોળા એમ હા ભૂંડા કે સંસારિયા કે છે રે ભગતડા બહુ ઊંડા ઊંડા નો જાણ છો રે બસ શેઠ બસ દુઃખ લાગે કોઈને એવું ના કહેવાય દુઃખ તો હવે હકા ભય છે તો આગ છે ઘડીક તો ઈ વાત સાચી હાલો તારે હાલો અરે શેઠ હા પણ તમારે જાવું છે કિનપા એ તો અમને વાત કરો અમારે જવું રણુંડા તો અમે તમને માર્ગ બતાવી આ માળક બતાવે હા. બતાવ એટલે એ શેઠાણી બોલો આ આપણને માળક દેખાડે પણ સાચું છે ને માર્ગ બતાવે તો જ આપણે ઈ આપણને માર્ગ બતાવે એટલે આપણે માર્ગે હાલ્યા જઈએ હા. જોયું તો ખરા હા બેન રસ્તો બતાવો એટલે એમે વ્યા જઈએ જો રસ્તો હા, બતાવો. હા, હા. આ તો હે ને હા હવે તમે પેલા બતાવો હાલો મને આ તે આમ સીધા જાવ ને હા આ સીધું બહુ સારું સીધા હા. તમે વ્યા જઈશો સીધા પાછા આવો જ નહીં કોઈ દી. અરે તમારે કઈ ચિંતા જેવું જ નહીં ના ના ઈમાં ભગત ચિંતા જેવું હોય જ નહીં ને. હા, લો ત્યાં ગયા પછી તો કોઈ પાછું આવ્યું જ નથી બસ, લો. સીધે હાલો, સીધા. ભગત. શેઠ, સીતારામ તમને હવે. રસ્તો બતાવ્યો હા. શું કીધું મને કે તમે અહીંથી સીધે સીધા એટલે એટલે આમ કીધું પણ હું સમજો હા એ દીકરો ઈ અરે કે- શેઠ ઈ વાત હાચી એમની અને બેન ની વાતે હાચી હા ઈ કે ઈ જે રસ્તો બતાવે ભગત ઈ હા. આમ ફરવા જાય છે બરાબર અને હું જે કહું આ બે ધારું છે રસ્તો જાય ને ઈ હા. કેડી છે પગ કેડી ને સીધું તમને પાધવું પડશે એટલે આપણે ઈ બેને કીધું ન્યા જ હાલવી સારું હાલો એમ કરીએ તો હા કે હાલો હાલો વણિયા હાલો હાલો વણિયાનો અરે છે ભૂત આવ્યું ભૂત તમે આજ ગોળ્યો અરે શેઠ હા
આ તો બાય માણસ છે કે શું એ નક્કી થતું ઈ નથી તો મારો રામ જાણે કઈક લાગે બધું એમ ભાઈ ભાઈ ને ભાઈ ભાઈ ને. અરે શેઠ પણ આ જંગલમાં આ શું આ ભૂત લાગે છે આમ જો તમે હાંડકો લેજો ઓડી ઓડી હાલી આવે છે. એ મારી માં તું કોણ છો ત્યાં તો ખરી અરે શેઠ એમ ધાવા કેમ મળે શેઠ આ કોણ છે ઈ ખબર બોલતો નથી ચાલતો નથી લાગ્યું આવે મુગુ આ કેમ ભાઈ અરે શેઠ હે. શેઠા રહીને વાત કરો પણ એને કહું છું તું એવું પીડે કે તમે કોણ છો ઈ તો કયો અરે શેઠ ઈ ખાવાનું માગે છે બિચારી ખાવાનું માંગે તો આપણી પાસે શું છે નહીં એને આમાં ખાવાનું છે દઈ દો પણ આપણે પછી શું ખાઈશું તો પાણી થોડુંક પડી આવે પછી કોક પૂજાડી હોય તો અરે શેઠ ને ગળું વહી ગયું પણ આપણે શું ખાઈશું પછી અરે શેઠ આ બચારી ટાઢમાં આવી જરૂરતી હોય એવું લાગે છે તારા શું છે મારી માવડી ખાવું છે તારા વાય કોઈ નથી શું આમ આમ કરે કઈક બોલતો કરી તારા વાય અરે શેઠ એ બચારી મૂંગી હોય તો ક્યાંથી બોલે મૂંગી છો એને ખાવું છે બીજું કાંઈ નથી ખાવાનું દઈ દો એટલે વૈદા આપણે હાલતા થઈ અરે પણ આ એ બાપાનું આશ્રમ હાલે અહીંયા બેસી જાય ને ગમે એટલું અરે ખાવા શેઠ આગે માર જાવા મારી બા ખાવા હાટું થઈ અરે શેઠ એ બોલો હું બોલો તમને એમ કહું છું હે? કે એને ખાવાને દઈ દો આ જંગલ કહેવાય અને જંગલ વચ્ચે આપણે કોઈ હારે ધડ ના કરાય શેઠ એ દયાળુની દીકરી થામા પછી આપણે ભૂખે મળવાનો વારો આવશે અરે શેઠ હું ભૂખી રહીશ પણ એને આપી દો પણ તું ભૂખી ના પડું તારે એને મારે ભૂખે પડવું અરે મારા ભાગનું દઈ દો ના ના એકઈ ભાગનું નથી દેવું ઈ રેડી ખાઈ આવશે કે અરે શેઠ બાપડી જરૂર છે માવઠામાં આવી ગયેલી છે આ 2000 માણસ બેઠું છે એટલે ખાવાનું દઈ છે કોક જા ઉપર ઉપર અરે શેઠ જાવા મારી બા તમે રહ્યો ને મારો હાથ દઈ ગયો છે ને એટલે ઘડીક રહ્યો ને એને કહી કે તારે બોલ તો ખરી કઈ હે ખાવું છે તો નથી તને ખાવા દેવું આ ઉપરથી થા અરે શેઠ હે, એના હારે ધડ બહુ ના કરો અને એને ખાવાનું દઈ દો પણ ખાવાનું દઈ દઈને કઈ આપણે પછી શું ખાવું પડશે એમાં હમણાં મારા બાળકને બોલાવીને તો માર અરે ના બેન ના એવું ના કરતી પણ એના બાળક કેવા હોય ઈસીને ભૂલા હોય હા એટલે જ આપણે શેઠ એના હારે ધડ ના કરાય એના બાળક હોય એમાં તો એની માં ભૂખે મળતી હોય ને અરે શેઠ હે તમે કોઈ વાતને સમજતા નથી હું તમને એમ કહું છું કે આ જંગલ કહેવાય હા. અને જંગલમાં એના હારે આપણે લપ ના કરાય આપણે વ્યૂ જવાય એને ખાવાનું દઈ ખાવાનું દઈને આપણે ભૂખે મળશું રેવા દે અરે શેઠ આપણું ખાવાનું થાય એને પણ દઈ દો ના ના એને નથી દેવું જા તારા બાળક હોય ને બોલાય જા અરે ના શેઠ અરે જાવા દો અરે આજો આમાંથી દઈ દો ખાવાનું અરે એને તું મોટી તાલુકદારની દીકરી તારા છોકરાને બોલાય અમાર જોવા તારા છોકરા કેવા મારે બોલાવે બાળક આવજો રે આવજો ધકલની એ બજાર માતા રે બોલાવે બાળક આવજો રે માતા બોલાવે બળવિયા વિયા રે આજે માતાના બોલાયા બળવિયા વિયા રે આવ્યા જંગલની મોજા આવ્યા જંગલની મોજા જે માતાના બોલાયા બળવિયા વિયા રે આવ્યા જંગલની મોજા આયા જંગલની મોજા જય હો માતુશ્રીને પ્રણામ તમારી બારે પરિણામ નો હોય આ વાણીઓ એને ખાવાનું નથી દેતો અરે માતુશ્રી હા શું છે અમને બોલાવવાનું કારણ અલા મને ભૂખ લાગી ઓલો વાણીઓ એને ખાવાનું નથી દેતો ભૂખ લાગી વાણીઓ ખાવાનું નથી આપતો ના અને જંગલમાં તમને ખાવાનું ન આપ્યું ના અરે મોટા ભાઈ માતસુરી શું કહે છે કે બોલા વાણીએ મને ખાવાનું ન આપ્યું જંગલમાં રહીને ખાવાનું ન આપે એમ ચાલે ના શું કે હે હા નથી દેવાનું કા કે બોલાવ તારા બાળકને મેં લાવ કે મારા બાળકને બોલાવો બાળકની ખબર કઈ ને કે બાળકની તને ખબર છે કઈ બાળક કેવા છે ઈમાન લુગડા હારા હોવા ખબર દીધો હોય ને એ ન ખબર હોય ને વાણિયાને
બળ કેવો એ મોટા ભાઈ હા. એ ચર્ચા કરો નથી કહી દો વાણિયાને મચ્છરીને ખાવાનું આપી દે ઓય! ક્યાં ના સર ક્યાં જાવ છો જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર જય શ્રી નારાયણ વાળા આ ક્યાં જય જાવ શ્રી કૃષ્ણ રે જય જીનેન્દ્ર ઓય! હોપ! આ જય શ્રી કૃષ્ણ વાળા નથી એ રાડ્યો પાડમાં અરે મોટા ભાઈ સીધી રીતે સમજાઈ દો એને જો હાંભળે કરી તમે આવા લુગડા પહેર્યા તમે મારો ઓય! તને ખબર છે અને તમારી માં ભૂખી આવા લુગડા પહેરી અને હું તમને કહું કે આવા લુગડા કાનમાં 5,000 ના કુંડલ પહેર્યા અને તમારી માં ભૂખી આટા હવે આ ભાઈ તારી આ કઈ આ થાકા અરે બંધા મોટા ભાઈ કહી દો ને કે હમણાં હું આ ગુંડળ તારા રોકાના પહેર્યા હી મેં બારા રોકાના હા માયા તો કાયમ તમે આ ધંધો કરતા લાગે હે ઈમે ભીલ કેવા ખબર છે હા? ઈમે જે લોહી નીકળે ને ખાવી અરે મોટા ભાઈ આ રીતે નહીં આપે કેમ કરશું અરે નહીં, નહીં. અરે મેં ખાવાની અરે વાણિયા દઈ દે અરે વાણિયા દઈ દે અરે શેઠ! લાવો ખાવાનું અમારી માતાશ્રી ભૂખ્યા મરણ લઈને ફરો છો જંગલ આલે માતાશ્રી ધરાઈને ખાઈજો ભૂખ્યા નો રહેતા અમે બેઠા છીએ બસ મોટા ભાઈ બસ દાદા વરા થઈ ગયા મજો કપાળો ને આ બહુ કોકનો વ્યાજ લોટો બહુ ખાઈ ગયેલો ખોટું હે કર્યું અરે વ્યાજ લોટો બહુ ખાઈ ગયેલો હે ખોટું કર્યું હોય ને લોહી નીકળે આપણે નો નીકળ્યો હલો હાલો એ તે માલે લૂટીને સોટા સારી તે માલે લૂટીને જંગલની મોજા તે માલા લૂટીને હલો શેઠ મેં તમને કીધું તું કે એને ખાવાનું નહીં દો અરે લૂંટારાઓ તમે ખાવા વસ્તુ નથી અને આવું કર્યું શેઠ કરું તો વીર સાતરાયું તાર મારો હેલો સાંભળો હરે હરે
જાદી જાદી જાદીઓને વસના છે તો હરે હરે મારી નાખ મારી નાખ્યો વાલીઓને માલ લઈ જાતો હેલો સાંભળો વાળા તારી જાત્રા કંગો આવી રીતે દુઃખ થાય તમારા ના તમે કોઈ માનશે નહીં તારા લીલા જગમે કોઈ તમે મારા બાપ અને તો હાલી તારી તમે તારી જાત્રા કરતા મારા ના હરે હરે ઉભી 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 અબલાને કરું છું
ચાલી ન આવે મારા નાથ તારા લીલા જીવન તો રામ કે મારા નાથ મારા નાથ મને તારી જાતના કરવા આવતા જગલ છે એકલી હમણાં નારી છું મારા નાથ મારે કોઈનો આધાર નથી મારા નાથ મારા નાથ આપણે ભવન માંથી ગોતી લાવું તોર તારો પુકાર સાંભળો અરે શેઠ રામનું નામ લો શેઠ ઈ કાબરાનું નામ નો લેશો રામ ધણીનું નામ લો એ મારા દીકરા શું કર્યું તું તમને અરે શેઠ આ તમારું મસ્તક જુદું પડ્યું હતું આ લે મારા દીકરા મોટો કાપો પાડી દીધો હા લા અરે શેઠ મને ખબર ય નથી હવે રામનું નામ લો આ જંગલમાંથી એવો ગેબી અવાજ આવ્યો હા કે તારા સ્વામીનું મસ્તક જે જુદું પડ્યું છે તું ભેગું કર બરાબર બરાબર અને મેં તમારા મસ્તક ભેગા કર્યા તમે સજીવન થઈ ગયા આ લે એવું બધું આપણે તમને દુઃખ પડી ગયું તો આ આપણે શેઠ નંદાવાનું મેં સમરણ કર્યું તું મારા નાથનું તો એમને આવું જ પડે આ હા બે ઉભા ઈ જ લાગે હો અરે શેઠ હાલો હમા હાલીએ હાલો અરે સત્યાઓ અરે પ્રભુ તમે શા માટે આટલો બધો કલ્પાત કરી રહ્યા છો નહીં પ્રભુ અમે લાંબા પંથી આવતા થાક્યા હતા નહીં, મારા સત્ય. નાથનું સ્મરણ કરવી તો અમને દર્શન દે એટલા માટે પ્રભુ નહીં સત્યા જૂઠું શા માટે બોલી રહ્યા છો હકીકતની સત્યની વાત કરો નહીં પ્રભુ અમે એ